મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ ઓછા મળતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। ભાવનગર જિલ્લામાં લાલ તથા સફેદ ડુંગળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થતું હોય છે, તેમજ અન્ય જિલ્લાઓના ખેડૂતો પણ સફેદ ડુંગળીનું વેચાણ કરવા મહુવા યાર્ડમાં આવતા હોય છે। તાજેતરની હરાજીમાં સફેદ ડુંગળીના ભાવ 200 થી 320 રૂપિયા સુધી રહ્યા હતા। ખેડૂતોને 400 થી 500 રૂપિયા કે તેથી વધુ ભાવ મળે તો જ ફાયદો થાય તેમ છે। ખાતર, દવા, બિયારણ, ડીઝલ સહિતની તમામ વસ્તુઓના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે, જ્યારે ડુંગળીના ભાવ ઓછા મળતા ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો નોંધાયો છે। મારે 282 રૂપિયા આવ્યા છે, પણ માલ પ્રમાણે ભાવ ઓછા છે અને ખર્ચા ખેડૂતને બહુ વધારે આવે છે, તો 360 લગી ભાવ આવવા જોઈએ। 400 થી 360 લગી। અત્યારે દવા એટલી બધી મોંઘી છે, ખાતર, ખેતી ખર્ચ, ડીઝલ મોંઘું છે, એટલે ભાવ સારા આવે તો ખેડૂતને કંઈક 2 પૈસા